કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યાના નમસ્કાર મિત્રો. આપણી કૃષિ વત્સલમ ચેનલની અંદર જે આપણે કાર્યક્રમો લાવીએ છીએ અને એમની અંદર પણ આપણે જે ખેતી કાર્ય લાવીએ છીએ એ ખેતી કાર્યના જનક એટલે કે આપણી સાથે અત્યારે ડૉક્ટર GR ગોહિલ સાહેબ આપણી સાથે છે. સાહેબ, તમારું સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર. જેઓ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તેમણે ફરજ બજાવી છે અને ખાસ એ આપણા બધા માટે ખેતી કાર્યો લાવે છે. તો સાહેબ, ખાસ એ વાત તમે જણાવો કે જે તમે ખેતી કાર્યો આપો છો અને ખેડૂતોને ખૂબ જ ઉપયોગી પણ થઈ રહ્યા છે, તો આ ખેતી કાર્ય ખરેખર શું છે? બધા દર્શક મિત્રોને મારા નમસ્કાર. આ વત્સલમ જે ચેનલ ચાલે છે એમાં છેલ્લા 6 મહિનાથી હું આ ખેતી કાર્યો આપું છું. પણ ખરેખર ખેતી કાર્ય શું છે એ બહુ મહત્ત્વની વાત છે. આ પહેલાં પણ ખેડૂત ભાઈઓ ઘણા મારી કદાચ ચેનલ જોતા હશે. આપણે કૃષિ યુનિવર્સિટીની ચેનલ હતી યુટ્યુબ ઉપર, એમાં પણ આપણે ખેતી કાર્યો રેગ્યુલર આપતો, બરાબર. એમાં મેં લગભગ 1.5 થી 2 વર્ષ સુધી ખેતી કાર્યોને હજારો ખેડૂતો જોતા. પણ અકારણસર એવા કોઈ કારણસર એ ચેનલ બંધ થઈ ગઈ. એટલે મને એમ થયું કે કાંઈક આપણે ખેડૂતોને આપીએ. આપણે કીધું ને ગીતામાં, કર્મણે વાધિકાર રસ્તે મા પહેલે શું કદાચનમ, તારું કર્મ કર, ફળની આપણે આશા કોઈ દી નહીં રાખવાની. ફળ તો ભગવાન ગમે એ રૂપમાં આપણને આપી દે જેવા કર્મો કરીએ. એ મને એમ થયું કે એવું કાંઈક કરીએ કે જે ખેડૂતોને વધારે ઉપયોગી છે. એટલે આ જે ખેતી કાર્યો છે એ ખાસ કરીને આપણે અલગ અલગ ખેડૂતો ખેતી કાર્યો કરતા હોય, બરાબર. એમાં બધી રીતે એમાં ખેડથી માંડી અને ઉત્પાદન સુધીના ખેતી કાર્યો આવતા હોય છે આમાં. અચ્છા, એમને આપણે ખેતી કાર્યો તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ખાસ કરીને ખેતી કાર્યો સાહેબે જે વાત કરી, અલગ અલગ પાકને પણ એમની અંદર આવરી લેવામાં આવે છે અને દરેક પ્રતિમાસે એટલે કે દરેક વર્ષે, દરેક સમયે, દરેક સિઝનમાં અલગ અલગ ખેતી કાર્યો હોય છે. તો સાહેબ, આવડું મોટું સંપુટ જે છે તૈયાર કરે છે ખેતી કાર્યોનું, તો સાહેબ તમે આ ખેતી કાર્યો કઈ રીતે તૈયાર કરો છો? કેટલી મહેનત એમાં હોય છે? હવે આ ખેતી કાર્યો કરવા એટલે અત્યારે તો ખાસ કરીને પરિસ્થિતિ પ્રમાણે ખેતી કાર્ય તૈયાર કરીએ છીએ. ધારો કે જે સિઝન ચાલે છે, જે અઠવાડિયામાં જે પરિસ્થિતિ આવતી હોય તે પરિસ્થિતિ ખેડૂતોને કેટલું ઉપયોગી થાય, એનો પાક કયા પાક છે. ખાસ કરીને જે ખેતી કાર્યો છે એ મેં કીધું તમને ખેડથી માંડીને ઉત્પાદન સુધી. એમાં જે ખેડ કર્યા પછી એમાં શું શું કરવું જોઈએ, કેવું બિયારણ વાવવું જોઈએ, કેટલા અંતરે વાવવું જોઈએ, કેટલું ઊંડાઈએ વાવવું જોઈએ, કઈ રીતે એનું જર્મિનેશન લેવું જોઈએ, ખાસ કરીને કઈ વેરાયટી વાવવી જોઈએ, વેરાયટી વાવ્યા પછી કઈ રીતે એનું જર્મિનેશન થાય, એ જર્મિન થયા પછી એના ઉપર શું કાળજી લેવી જોઈએ, પછી એમાં કયા પ્રકારના પટ આપીને એનું જે બિયારણ કઈ રીતે સિલેક્શન કરવું, બરાબર. એ ઉપરાંત ધારો કે જે પાક અમુક થાય પછી એમાં કયા પ્રોબ્લેમો ઊભો થાય છે, જે સમસ્યાઓ ઊભી થાય છે, એ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે કરવું. એ નિરાકરણ કર્યા પછી ધારો કે આગળ પણ ધારો કે એનું સારામાં સારું પ્રોડક્શન લેવું હોય તો આપણે શું કઈ ટેકનિક અપનાવી, કઈ ધારો કે એમાં ખાતરો આપવા, બરાબર. આ બધા જે મુદ્દાઓ છે એ આવરી લઈને આપણા ખેતી કાર્યો બનાવતા હોય છે, બરાબર. અને ખાસ કરીને ખેતી કાર્યો છે એ આમ જાણીએ તો એક ખેડૂતોનો લાઈવ કાર્યક્રમ છે. અને હું જે ખેતી કાર્યો બનાવું છું એમાં થોડુંક બહુ સમય લે છે. અને સમય એટલા માટે લે છે કે એ અઠવાડિયામાં ખેતી કાર્યો કયા ખેડૂતોએ કરવાના. આપણે ખેતી કાર્યો તો એક વધારો કરી દીધા, પછી શું કરવાનું. હું તો તમને ખ્યાલ હશે કે મિત્રો કે હું એ ઉપરાંત પણ કૃષિ પ્રભાતમાં છે, બરાબર. આ ઉપરાંત મારો જે સંદેશમાં દર સોમવારના સંદેશમાં પણ ખેતી કાર્યો આવે છે. પણ આ ખાસ અત્યારે જે ચેનલો દ્વારા ઘણું બધું છે, કોઈ અત્યારે પેપરો વાંચે ન વાંચે, પણ ખાસ કરીને જે આ ચેનલ દ્વારા જે કૃષિ વત્સલમ ચેનલ જે છે એ કલ્પેશભાઈ પંડ્યા મારી પાસે આવ્યા, મને કે આવું કાંઈ કરીએ તો. હું કહું વેલકમ, હું તમને 100% સપોર્ટ આપી અને ખેડૂતો પણ સપોર્ટ તમને કરશે. કારણ કે આમાં હું સપોર્ટ એટલે એને કોઈ કે આવક માટે નથી, પણ એમનું જે કાર્ય છે, આ જે ખેતી કાર્યો છે એ વધારે ખેડૂતો સુધી જાય અને ખેડૂતો વધારે એનો ઉપયોગ કરે, બરાબર. એ મેઇન હેતુ છે. કારણ કે આપણો જે આપણે રાષ્ટ્રને સદ્ધર બનાવવો છે તો પાયામાં કોણ છે? ખેડૂત છે. જો ખેડૂત સદ્ધર થાય તો જ રાષ્ટ્ર સદ્ધર થાય. તો આ રાષ્ટ્ર સદ્ધર કરવા માટે ખેડૂત સદ્ધર થવું જોઈએ. ખેડૂતને સદ્ધર કરવા માટે ખાસ કરીને જે નવી ટેકનોલોજી, જે અલગ અલગ પ્રકારની જે ખાસ કરીને કૃષિ યુનિવર્સિટી દ્વારા છે, ખેતીવાડી ખાતાઓ દ્વારા છે, બીજી રીતે પણ જે નવી ટેકનોલોજી આવતી હોય એ ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચે, કઈ રીતે પહોંચવી જોઈએ એ માટે અમારા પ્રયત્નો હોય છે. ને આ રીતે ખેતી કાર્યો અમે તૈયાર કરીએ છીએ. બહુ સરસ વાત કરી.
મિત્રો તમારામાંથી એકાદ મિત્રોનો મને એ બાબતમાં કોમેન્ટ હતી કે દર માસે ખેતી કાર્યો શું કામે? તો આ પ્રશ્નનો જવાબ તો સાહેબ જ આપશે, કારણ કે સાહેબ અગાઉ તો બોલી જ ગયા છે ચોખવટ કરીને કે દર માસે શું કામે. સાહેબ ખાસ કરીને તમે આવડી મહેનત થતી હોય છતાં પણ તમે દર માસે મૂકો છો, એનું શું કારણ છે એ કહો. એમાં જો ખેતી કરે એક સાથે એક સામટું મૂકી દઈએ તો ઘણી વખતે એવું અત્યારે પાક તમારો ધારો કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે શિયાળુ પાક ચાલે છે, બરાબર? તો શિયાળુ પાકનો તમને આખા વર્ષો તમે જે ખેતી કાર્યો આપી દો તો શું થાય કે બધું આપણે યાદ ન રહે. પણ જે પ્રમાણે લાઈવ તમને આ માસમાં આપણે શું શું વાવેતર કરેલું છે એ વાવેતરના અનુરૂપ શું શું આપણે પગલાં લેવાના છે. ધારો કે જે અત્યારે વાવેતરમાં ગણો તો અત્યારે જે ધાણા છે, રાઈ છે, ઘઉં છે, મેથી છે, આવા અલગ અલગ પ્રકારના જે પાકો છે, એરંડાઈ છે, ઊભા છે, તુવેર ઊભી છે, તો આવા જે પાકોમાં અત્યારે શું શું કરી શકાય, અત્યારે થશે કઈ કઈ સમસ્યા હોઈ શકે અને એનું ઉત્પાદન વધારવા માટે આપણે શું કરી શકીએ, બરાબર? એ બધા જે પાસાઓ સાથે આવરી લેવાના હોય છે. એ આવરી લઈ આ મહિના ધારો કે ત્યારે ડિસેમ્બરમાં શું કરવાનું હોય, પછી જાન્યુઆરીમાં શું આવે, પછી ફેબ્રુઆરીમાં ધારો કે આ પાક છે એ પાક ઉપર બધો પરિસ્થિતિ આવી ગયું હોય, પાક ઉપર આવી ગયું એટલે એને પાકવાના દિવસો ઉપર આવી ગયું, તો એ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ. આવી પરિસ્થિતિઓ ધ્યાને લઈ અને દર માસના ખેતી કાર્યો કરવાની જરૂર પડે આપણે. બહુ સરસ વાત કરી મિત્રો. હવે ગળે ઘૂંટડો ઉતરી ગયો હોય, કારણ કે આપણે ખેતી જે છે જીવંત પ્રક્રિયા છે અને વાતાવરણ બદલાતું રહેતું હોય છે. તો આ પરિસ્થિતિની અંદર માની લો કે વધારે પવન છે તો જીરાને કયા પ્રકારની જરૂરિયાત છે, ધાણાને કયા પ્રકારની જરૂરિયાત છે, એટલે કે જે પાક જે સમયે હોય એમાં કઈ પરિસ્થિતિ છે. સાહેબનું કહેવાનું એ છે કે બદલાતી પરિસ્થિતિ માટે એક માસના જ ખેતી કાર્યો તૈયાર કરવામાં આવે છે અને ઘણી મહેનત કરે છે. એમની એ સંદર્ભના ફોટોગ્રાફી આ તે એ તમામ વસ્તુ એમની અંદર મૂકી અને સરસ મજાની પીપીટી તૈયાર કરી અને આ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. તો મિત્રો આ પ્રકારની કામગીરી એટલે કે ખેતી કાર્યો જે છે એ સાહેબ જે છે એ ચલાવે છે અને તમારા સુધી પહોંચાડે છે. તો ખાસ સાહેબ તમે આપણે જે આ ખેતી કાર્યો શરૂ થયા એટલે અગાઉ પણ તમે કરેલા અને આપણે 6 મહિનાથી કરીએ છીએ, તમે શું માનો છો ખેડૂતો માટે આ ખેતી કાર્યો કેટલા ઉપયોગી છે? સરસ આ પ્રશ્ન કર્યો. હવે એમાં મને તમને કહી દઉં ખેડૂત ભાઈઓ, કારણ લગભગ આ ચેનલ પર ખેડૂત ભાઈઓ જોતા હશે, મને બધા ફીડબેક આવે છે, ખેડૂતોના પ્રશ્નો આવે છે, સાથે એના ફીડબેક આવે છે કે સાહેબ આ જે છે ચેનલ દ્વારા અમને સારામાં સારી માહિતી મળે છે. એટલે અત્યારે શું છે આપણે મેઇન હેતુ પાયામાં શું છે કે ખેતી ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધારવાનું છે. અત્યારે નો ડાઉટ અત્યારે આપણે ઉત્પાદનો અત્યારે અમુક વેરાયટીઓ છે, આ છે તે છે, પણ ખેતી ખર્ચ ઘટાડવો કઈ રીતે એ બહુ મહત્વનું છે. ગમે તેમ ધારો કે આપણે ગમે ખાતર નાખી દઈએ, બરાબર, ગમે એવી દવા છાંટી દઈએ, ઉત્પાદન આવશે પણ એનાથી ખેતી ખર્ચ વધે. ખેતી ખર્ચ ન વધે, ઓછા ખેતી ખર્ચમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવે, એ મેઇન હેતુ આ જે ખાસ કરીને ખેતી કાર્યોનો રહેલો છે. તમને મિત્રો ખબર હશે કે આપણે દવાઓ છાંટીએ છીએ, માર્કેટમાં અત્યારે દવાઓ મળે છે અને એગ્રો દ્વારા પણ દવાઓ છે, ખાતરો બધા મળે છે, બરાબર, પણ એ આપણે કઈ ટેકનોલોજીથી વાપરવું જોઈએ. આપણે ખેડૂત ભાઈ એક જ સજાગ થવાની જરૂર છે. આપણે માગીએ ને જ્યાં એગ્રોમાં કે ખાતરમાં આપણે જે માગીએ એ પ્રમાણે આપવું જોઈએ. એ આપણે એગ્રોવાળા કે એ પ્રમાણે આપણે નથી કરવાનું મિત્રો. એગ્રોવાળા નો ડાઉટ ખોટું નથી કહેતા હશે, એ સારું જ કહેતા હશે, પણ આપણા પાસે એવી હિંમત આવી જોઈએ, આપણી પાસે એવું નોલેજ આવવું જોઈએ કે આપણે એમ કહેવું છે કે મારે આ દવા જોઈએ છે, મારે આ જ ખાતર જોઈએ છે. એનું કારણ છે એટલા માટે જ આપણે જરૂર છે. ઘણું તો એવું છે કે એગ્રોવાળા બધા ધારો કે નોલેજ ન પણ હોય, મોસ્ટલી ઘણા પાસે નોલેજ છે જ, પણ અમુક એવા નોલેજ હોય ગામડામાં ન હોય, તો એના માટે નવી ટેકનોલોજી તમારી પાસે હશે તો તમે એને જાણકાર કરશો તો એ પણ જાણકાર મળશે. અને ખાસ કરીને તમે એક વસ્તુ કોઈ પણ દવા છે, ખાતર છે કે પેસ્ટિસાઇડ છે કે ધારો કે ખાસ કરીને ફંગીસાઇડ છે, પછી ખાસ કરીને નિંદામણનાશક દવાઓ પણ અત્યારે માર્કેટમાં ચાલુ થઈ છે, બરાબર, અને એનો ઉપયોગ ખેડૂત ભરપૂર પ્રમાણમાં કરે છે. પણ ખેડૂત મિત્રો ભાઈઓ હું ખાસ વિનંતી કરું છું કે તમે આ જે આપણે જરૂર છે ઉત્પાદન લેવા માટે જરૂર છે, પણ વધારે પડતા ઉપયોગથી આપણી જમીન બંજર બની જશે. આપણી જમીન હાવ કાંઈ રહે છે નહીં, ઉત્પાદન લાયક જમીન નહીં રહે, ખાલી જમીન ખાતી માટી જ રહેશે. આપણી જે પાછળની પેઢીને આપણે જો જમીન આપી હશે તો આપણી જમીનમાં ખાસ કરીને જે જરૂરિયાત છે જમીનને કરતાં પણ જે પાકને જરૂરિયાત છે એટલું જ તમે આપો. પાકને જરૂરિયાત નથી તેવું શું કામે આપો છો? હું તમને દાખલો આપું કે અમુક ખેડૂત ભાઈઓ છે, દુઃખ નહીં લગાડતા, અમુક ખેડૂત ભાઈઓ જે ઘરમાં જે થેલી પડી હોય ને એ પછી ડીએપી પડ્યું હોય, એનપીકે પડ્યું હોય, યુરિયા પડ્યું હોય, એ ખાતર ખેતરમાં નાખી દે છે કે આપણે અડધી થેલી નાખી દીધું. એટલે એવું નથી કરવાનું. પાકને કયા તત્વોની જરૂર છે હું તમને દાખલો આપું કે દાખલા તરીકે
મગફળી વાવી કે ઘઉં વાવ્યા, એમાં કેટલા તત્વોની જરૂર છે એ તમે એનું એનાલિસિસ કરાવો. હું તો એમ કહું છું કે યુનિવર્સિટી દ્વારા, બીજી એપીએમસીઓ દ્વારા, અલગ અલગ જગ્યાએ પ્રાઇવેટ એનજીઓ દ્વારા આ જે જમીન ચકાસણીઓ થાય છે, જમીન ચકાસણી કર્યા પછી આ પાકને એમાં કયો પાક લીધો છે, કયો પાક લેવાના છે, તો એ પ્રમાણે એનું આખું કેલ્ક્યુલેશન થાય છે. એ કેલ્ક્યુલેશન ઉપરથી તમે છે પાકમાં કયા તત્વોની જરૂર છે એ તત્વોની જરૂરિયાત તમને એમાં દર્શાવવામાં આવે છે. એ પ્રમાણે જ તમે ખાતર નાખો તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. આપણે ખાતર, આપણું જે જમીન છે એ વેન્જરે નહીં બને, વધારે ખાતરનો ઉપયોગ નહીં થાય, જેટલું જરૂર હશે એટલું જ ખાતર આપશું, એ પ્રમાણે આપણે વધારે એનું જે વળતર આપણે મેળવી શકીએ. બીજું મિત્રો ખેડૂત ભાઈઓ, આપણે જાણીએ છીએ કે આપણે 3 જ તત્વો જાણીએ છીએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. એવું નથી કે આજે ખેતરમાં છે ને હવે પેલા 16 હવે 17 તત્વોની જરૂર પડે છે. હવે કેટલા? 17 તત્વો. આ 17 તત્વોમાં આપણે સૂક્ષ્મ તત્વો, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ બધા આવી જાય છે, બરાબર. જે આ સૂક્ષ્મ તત્વો છે, બરાબર, એ જે તત્વોનો ઉપયોગ પણ અત્યારે પાક લે છે બધા તત્વોનો, પણ એમાં ઘણી વખત એવું થાય કે સૂક્ષ્મ તત્વોના કારણે ઉત્પાદન ઓછું આવતું હોય ને આપણે બીજા ખાતરો આપી રાખતા હોય. તો હું એમ માનું છું કે 2 વર્ષે આવા સૂક્ષ્મ તત્વોનું પણ એક તમે પરીક્ષણ કરાવો કે આપણી જમીનમાં ધારો કે બોરોન ઘટે છે, ફેરસ ઘટે છે, મેગ્નેઝિયમ ઘટે છે, જે ઘટતા હોય એ તત્વોનો તમે પછી એનો પૂર્તિ તરીકે તમે આપી શકો. હવે તમને ખબર છે કે મિત્રો હવે માર્કેટમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સ તે સૂક્ષ્મ તત્વોનું મિશ્રણ આવી ગયું છે. એમાં 5, 6, 7 સૂક્ષ્મ તત્વો આવે છે. એનો છંટકાવ કરવાથી ને ઉત્પાદનમાં ઘણો ફેર પડે, કારણ કે પાકને અમુક બીજા તત્વો મળી ગયા હોય જે મેઇન છે, બાકી આ સૂક્ષ્મ તત્વો ઘટતા હોય તો એનો તમે છંટકાવ કરો તો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકીએ. તો આ રીતે આપણે ખાસ કરીને, એ તો આપણે ઘણો મોટો વિષય છે, આ તો સાગર જેવો વિષય છે. ખેતી માંડીને ઉત્પાદન સુધીમાં જે ખેતી કાર્યો કરવા પડતા હોય, બરાબર. આપણે ઘણી વખત એવું છે કે વારંવાર આપણે ઊંડી ખેડ કરતા હોય છે, બરાબર, સીસરા પાક વાવતે, પણ દર વર્ષે ઊંડી ખેડ કરવાની જરૂર નથી હોતી, બરાબર. એને ખાસ કરીને 2 કે 3 વર્ષે એક વખત ઊંડી ખેડ કરવો. બીજું, આપણી જમીનને જો વેન્જરમાંથી અટકાવી હોય તો ખાસ કરીને આપણે જમીનમાં આ જે ખાસ કરીને દેશી ખાતરો, આપણે દેશી ખાતરો ભૂલી ગયા છે. હવે આપણે પશુઓ કાઢી નાખ્યા છે. હવે નવી ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ, એટલે આ જે સાધનો ઉપર, ખેતી સાધનો ઉપર આપણે આવી ગયા છે, એને કારણે જે ઓછું ખાતર, દેશી ખાતર પડવાને કારણે આપણી જમીન ધીમે ધીમે ફર્ટિલિટી ઘટવા માંડી છે, ઉત્પાદકતા ઘટવા માંડી છે. તો એની જગ્યાએ પણ ધીમે ધીમે હવે આપણે ખબર છે કે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી છે, આ જૈવિક ખેતી છે, એ ખેતી ઉપર થોડાક વળો. હું એમ નથી કહેતો કે તમે ટોટલ એના ઉપર વળો, પણ થોડાક તમે એમાં વળો, થોડોક એનો ઉપયોગ કરો, થોડોક અત્યારે આપણે જે કેમિકલનો ઉપયોગ કરો, એ બેયનું સાથે ઉપયોગ કરીને તમે ચાલશો તો હું માનું ત્યાં સુધી ખેતી ખર્ચ આપણે ઘટાડી શકીએ. બહુ સરસ વાત કરી મિત્રો. સાહેબે આ પ્રશ્નનો એકદમ દિલથી જવાબ આપ્યો અને એમને કીધું મેઇન વસ્તુ એ છે કે આપણે ઓછામાં ઓછા કેમિકલનો ઉપયોગ કરવાનો છે. અને ખેતી કાર્યોની અંદર પણ તમે જોયું હશે કે જરૂરિયાત પૂરતી જ વાત લેવાની સાહેબે કરી છે. તો એ ગંભીર બાબત છે કે આપણે આપણા પાક માટે શું જરૂર છે એ આપણને ખબર છે. તમને કંઈ પણ શંકા હોય તો તમે અધિકારીશ્રીઓને, વૈજ્ઞાનિકશ્રીઓને પૂછી પણ શકો છો અને એ પ્રમાણે જ જે ડોઝ નક્કી કરવામાં આવે એ પ્રમાણે આપીએ તો આપણું કાર્ય જે છે એ સરળ થાય અને આપણને ઉત્પાદન પણ સારું મળે અને ઝેર મુક્ત મળે, એટલે કે ઝાઝો ખર્ચ પણ ન થાય. અને ખર્ચ બાબતમાં હવે ગવર્મેન્ટ પણ જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ ધીમે ધીમે લઈ જઈ રહી છે. ત્યારે એવું નથી કે સીધું આપણે પ્રાકૃતિક ખેતી જ કરીએ અને આપણે આ પ્રકારના કોઈ ફર્ટિલાઇઝર કે પેસ્ટિસાઇડનો કંઈ ઉપયોગ ન કરીએ, પણ ધીમે ધીમે આપણે એ ઓછું કરતા જઈએ અને આગળ વધીએ અને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ એવો પણ અભિગમ જે છે એ સાહેબ અને આપણી સરકાર પણ કરી રહી છે. ત્યારે સાહેબ ખાસ આટલી મોટી મહેનત આપણે કરો છો તમે, તો તમે ખેડૂત મિત્રો પાસેથી શું અપેક્ષા રાખો છો? ટૂંકમાં એ કહો. ખેડૂત મિત્રો, જો આ હું કરું છું એટલે કોઈ ઉપકારના રૂપમાં નથી કરતો. એનું કારણ છે મેં કૃષિ યુનિવર્સિટીમાં 38 વર્ષ નોકરી કરી છે. તો આપણે જે અન્ન ખાધું છે જેનું, બરાબર, એને જે અમને નોલેજ મળ્યું છે એ નોલેજ ખેડૂતો સુધી જાય, ખેડૂત સદ્ધર થાય. ખેડૂત છે ને કીધું તે જગતનો તાજ છે, એ આપણે બધાને ખબર છે. એ તાજ છે એ સરિયાત કરવા માટે, બરાબર, હું સતત મહેનત કરું છું, પ્રયત્ન કરું છું. તો જે પ્રયત્નો જે ટેકનોલોજી મારી નથી, આ ટેકનોલોજી કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા જે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી આપવામાં આવે છે, જે ભલામણો આપવામાં આવે છે, એના ઉપરથી હું લઈને, હું મારું પોતાનું નથી, એના દ્વારા હું આ કરું છું. એટલે કૃષિ યુનિવર્સિટી પણ આ તકે આપણે આભાર માનવો જોઈએ, બરાબર. અને કૃષિ યુનિવર્સિટી અત્યારે તમને ખબર છે કે અલગ અલગ ઘણી વેરાયટીઓ બહાર પડી છે.
એ જો એમાં મેઇન વસ્તુ યુનિવર્સિટીની 3 મેઇન કાર્યો છે: શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ. બરાબર, શિક્ષણ એટલે અલગ અલગ કોલેજો છે, એ હું ડિટેલ નથી વાત કરતો. બરાબર, શિક્ષણમાં બધું આવી જાય. પછી અમારું જે સંશોધન એટલે જે ખાસ કરીને નવી નવી વેરાયટીઓ શોધવાની, નવી નવી ટેકનોલોજી આવે, ધારો કે જે રેકમેન્ડેશન હોય, ભલામણો હોય, એ ભલામણો અમારી વેબસાઇટ ઉપર મૂકેલી છે. તમને ખબર હોય તો ક્યારેક તમે વાંચજો કે દરેક વર્ષની અમારી ભલામણો અલગ અલગ હોય છે. એમાં ટોટલી અત્યાર સુધીમાં જેટલી ભલામણો છે એ અમારી JAU.in www.jau.in ઉપર તમને એમાં મળશે. તમે ભલે મોટા પાયા ઉપર ન અખતરો કરો, પણ કમસે કમ તમારા ટૂંકા પાયા ઉપર, ધારો 1 2 વીઘા ઉપર તમે અખતરો કરો. હું તો કહું છું કે નવી ટેકનોલોજી કોઈ પણ આવે એ તમે સ્પ્રેડ આખા ખેતરમાં ન કરો. ધારો કે એક દાખલો ધારો કે આપું કે નવી વેરાયટી આવી, ધારો કે અત્યારે 32 નંબર GG32 છે, અત્યારે તો હમણાં એક નવી વેરાયટી GG39 આવી. પણ હું એમ નથી કહેતો કે તમે એ બધું વાવો. અત્યારે સારી વેરાયટી છે. તમારા ખેતરમાં કઈ વેરાયટી સારામાં સારું વધારે ઉત્પાદન આપી શકે, બરાબર, એ તમારે કમ્પેરિઝન કરો તો એક જ ખેતરમાં તમારે 2 વેરાયટી તમારે વાવવી, 2 થી 3 વેરાયટી વાવો. તમે જે વાવતા હોય વાવો, એની સાથે 1 2 વીઘા અથવા તો જે પ્રમાણે જે અખતરો લેવાનો હોય એટલું તમે વાવો, અને એના ઉપરથી તમે નક્કી કરો કે મારા આવતા વર્ષે મારે કયો પાક વાવવો, કેવો વેરાયટી વાવવી. એ બહુ અગત્યનું છે. બીજું, ખેડૂત ભાઈઓ શું છે, એકને એક પાક વારંવાર વાવે છે. ઘણા તો જે સારામાં સારા ભાવ મળી જાય એના ઉપર ખેડૂતો વળી જતા હોય છે. દાખલા તરીકે આપણું જીરું, જીરામાં આ 1.5-2 વર્ષથી આપણે ભાવ સારા મળે છે, એટલે ખેડૂતો એના તરફ નથી થાય એમ શક્યતા નથી, છતાં પણ જીરું વાવીને ત્યારે એમાં થોડાક અમુક ખેડૂત પહોંચતાણાય છે. તો આ રીતે ન કરીએ. આપણા ખેતરને કયું માફક આવે છે, કઈ વેરાયટી માફક આવે છે, એ ખાસ અગત્યનું છે. અને એકને એક પાક દર વર્ષે ન વાવો. એમાં શું છે, તમે પાક ફેર બદલી કરતા રહ્યો તો શું છે, એની ફર્ટિલિટી સારી રહે. અંદર જે બહાર પડતા હોય અંદર એન્જાઇમ એ બરાબર, એમાં જે એના જે સૂક્ષ્મ તત્વોની જે પ્રક્રિયાઓ છે એ તમે પાક ફેર બદલી કરો તો એના કરતી એક્ટિવ થાય. એકને એક પાક વાવવાથી એમાં તમે રોગ, જીવાતો, બીજા ઘણા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો, તમે જે હું આ દ્વારા ખેતી કાર્યો દ્વારા તમને હું કરું છું, એમાં ખાસ કરીને મારી પાસે તમારી પાસે કોઈ અપેક્ષા નથી, પણ થોડું ઘણો અખતરો કરી, થોડા તમે એના પહેલાં લઈ અખતરા લઈ અને રેકમેન્ડેશન લઈને એ પ્રમાણે તમે કરશો અને એનું રિઝલ્ટ શું આવે એ મારે જો એક વાત અગત્યની છે. મિત્રો, તમે જે કરો ને એમાં તમને સારું રિઝલ્ટ મળે ને તો તમે બીજા ખેડૂતોને તમે સાથે બોલાવો કે મેં જો આ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે રેકમેન્ડેશન થઈ છે એ પ્રમાણે મેં ખેતી કાર્ય કર્યા, એ ખેતી કાર્ય પ્રમાણે મેં જાતો વાવી, વેરાયટી વાવી, મને આ સારામાં રિઝલ્ટ મળ્યું છે અથવા તો સારું રિઝલ્ટ મળશે. એવું તમે એક તમારે જે 1 2 વીઘા જે કર્યું હોય, બરાબર, તો બીજા ખેડૂત ભાઈઓને કહો કે આ રીતે આપણે કરીએ છીએ. અને બીજું, આ જ્યારે કે કૃષિ વત્સલમ ચેનલ છે એના દ્વારા ખેડૂતો ઘણા આનો ઉપયોગ કરે છે અને એના અત્યારે ઘણા છે. હજી મારે ખેડૂત ભાઈઓને વિનંતી છે કે આ જે ચેનલ છે ખાસ કરી સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કર્યા પછી બીજા તમારા જો ગ્રુપ હોય, ઘણા દરેક ખેડૂતોના ગ્રુપ છે, દરેક ગામમાં ગ્રુપ છે, દરેક ધારો કે ખાસ કરીને બીજા આત્માઓ છે, બીજા ખેતીવાડી ખાતાઓ છે, અથવા તો ખાસ NGO દ્વારા છે. આ જે ગ્રુપો છે એ ગ્રુપોમાં તમને એમ લાગે, સારું લાગે તો, હું એમ નથી કે તમને નબળું હોય તો નહીં મૂકતા, સારું લાગે તો આવા ગ્રુપોમાં તમે આ ચેનલનો પૂરેપૂરો સ્પ્રેડ કરજો, બરાબર. અને વધારે ખેડૂતો જોઈ એવા પ્રયત્નો તમે કરશો. તમે પણ જો સારી ટેકનોલોજી તમે ઉપયોગ કરી સારું ઉત્પાદન આવશે ને તમે જો બીજાને પહોંચાડશો તો એ ઈશ્વર ભગવાન પણ રાજી થશે. બહુ સરસ વાત કરી સાહેબ. તમે એ વાત કરી કે તમે ખેડૂતો પાસેથી શું અપેક્ષા રાખો છો, સાથે સાથે તમે કૃષિ વત્સલમ ચેનલ કે જે આપણો એક ઉદ્દેશ છે કે તમારી સાથે અમે પણ કૃષિ યુનિવર્સિટીમાં જોડાયેલા છીએ અને આપણો કંઈક એવો ધ્યેય છે કે આપણે ખેડૂતો સુધી માર્ગદર્શન પૂરતું પુગાડીએ. પરંતુ તમે આજે જ્યારે કૃષિ વત્સલમ ચેનલમાં ખાસ ફરીથી આપણે ખેતી કાર્યો શરૂ કર્યા છે, તો તમે પણ આ ખેતી કાર્યો જુઓ છો, અમે કઈ રીતે મૂકીએ છીએ, તમે જે રીતે આપો છો એમાં સરસ મજાનું બનાવીને ફરીથી મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને શું લાગે છે હવે વિશેષ સમયમાં શું કરી શકીએ, તમે અમારી પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો? આમ તો ઘણી ચેનલો દ્વારા, અલગ અલગ મીડિયાઓ દ્વારા અત્યારે ખેતીના તમે જેમ મૂકો ને એ પુષ્કળ પ્રમાણમાં આવશે. જી. પણ મેઇન વસ્તુ એ કે આવી ચેનલો દ્વારા, બરાબર, ખાસ કરીને જે કલમભાઈ પંડ્યાએ જે આ ચેનલ ચાલુ કરી, મને ખરેખર બહુ આનંદ થયો કે એને એક જ હેતુ છે કે આપણો દેશને સદ્ધર કરવો છે, ખેડૂતો સદ્ધર કરવા છે, તો કઈ રીતે કરી શકશું? આ ચેનલ દ્વારા જ થઈ શકે. કે ચેનલ દરેકને ફોન તો થઈ શકે નહીં, પણ આ ચેનલ દ્વારા જ વધારે ખેડૂતો જોઈ શકે, બરાબર. ને એને હું તો એમ કહું કે હજી પણ
તમે હજી આમાં થોડું ઘણું સુધારો એટલા માટે કે ઘણી વખત એવું થાય કે ખેડૂતો જે ધારો કે અમે ટેકનોલોજી કહી દીધી પછી પૂરું થઈ ગયું, પણ ખેડૂતોના ફીડબેક છે એ પણ તમે આના તમારા ચેનલ ઉપર મૂકી અને ખેડૂતોનો ફીડબેક સાંભળી બરાબર અને નિર્ણય લે એ સાચો નિર્ણય કહેવાશે. એટલે ખેડૂતોના તરત જ તમે વાડીએ જાઓ, ખેતરે જાઓ, એના ફીડબેક જાણો કે ભાઈ આ રીતે છે, તમે ચેનલો જોવો છો તો આ જોતા હોય, તમારી ટેકનોલોજી કેમ લાગે, આ છે તો કેમ લાગે છે, તો એ ફીડબેક લઈને પણ તમે આ જે ચેનલમાં મૂકશો ને તો હું માનું ત્યાં સુધી ખેડૂતોને જો સાંભળશે ને તો નો ડાઉટ એનું પરિણામ સારું મેળવી શકશે. બહુ સરસ વાત કરી મિત્રો. સાહેબે હવે આપણને જવાબદારી સોંપી છે. એમને તો એમનું કાર્ય કર્યું, નિવૃત્તિ સમયમાં પણ પ્રવૃત્ત રહી અને ખેડૂતો માટે સારી ઉમદા કામગીરી કરે છે અને સાથે સાથે મને પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે કે હું તમારા સુધી પહોંચી શકું. પણ મિત્રો, અમારી સફળતા ત્યારે જ ગણાય કે જ્યારે તમે કોમેન્ટ કરો. તમારે કંઈ પણ વિષય ઉપર કંઈ માહિતી જોતી હોય અથવા તો તમે વિશેષ એમાં કંઈ મેળવવા માંગતા હો તો અમે કૃષિ યુનિવર્સિટીમાં જઈને અથવા તો કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓને મળીને તમારા સુધી માર્ગદર્શન અને અલગ અલગ વિડીયો બનાવી અને યોગ્ય દિશામાં આપણી ખેતીને લઈ જઈએ એવો અમે પ્રયત્ન કરવા માગીએ છીએ. એટલા માટે આપના સહયોગની અમારે જરૂરિયાત છે. તમે સબસ્ક્રાઈબની તો પછી વાત છે, પણ તમે કોમેન્ટ કરી અને તમે તમારી જરૂરિયાત જો અમારા સુધી મૂકશો તો અમને એમ થશે કે નહીં, અમે તમારા સુધી પહોંચ્યા છીએ. આ પ્રકારની આજની વાત હતી. તો મિત્રો, ખેતી કાર્યો હંમેશા તમને 1લી તારીખે મળતા જ રહેશે. નવા માસના દર માસે મળશે. સાહેબ એવડી મહેનત કરે છે, દર માસે આપણે મૂકશું. અને સાથે સાથે તમારે કંઈ પણ જે જરૂરિયાત હોય, તમે કંઈ વિશેષ કરતા હો તો પણ તમે અમને જણાવજો. અમે તમારા સ્થળ ઉપર આવી અને તમારી વાતને બીજા ખેડૂતો સુધી પહોંચાડશું. સાહેબ, તમે સ્ટુડિયોમાં આવ્યા અને જે આપણી ઉમદા કામગીરી જે કરી છે એને વિશેની તમે વાત કરી, ખેડૂતોને માર્ગદર્શન આપ્યું, એ બદલ કૃષિ વત્સલ હું કલ્પેશ પંડ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો, આવી જ વાતો અને રજૂઆતો સાથે ફરીથી મળતા રહેશું. ત્યાં લગી મને રજા આપશો. નમસ્કાર.